वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શું લક્ષ્મીજી મોક્ષ પ્રદાન કરી શકે, અર્થાત કે આત્યંતિક શ્રેય કરી શકે? શું શાસ્ત્રોમાં એવા વચનો ઉપલબ્ધ છે? ત્યારે અમે એને કહ્યું કે હા, શાસ્ત્રોની અંદર એવા વચનો ઉપલબ્ધ છે કે લક્ષ્મીજીની આરાધના કરવામાં આવે તો લક્ષ્મીજી જીવાત્માનું આત્યંતિક શ્રેય કરી શકે છે. લક્ષ્મી શબ્દોનો અર્થ કરતા મહાત્માઓ કહે છે કે જે લક્ષ્યને સાધી આપે, અર્થાત કે જે પરમાત્મા રૂપી લક્ષ્યને સાધી આપે એને લક્ષ્મી કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 52મા વચનામૃતમાં 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને જાણે એને જ જ્ઞાની કહે છે. એ 4 શાસ્ત્રોમાંથી એક શાસ્ત્ર છે પંચરાત્ર શાસ્ત્ર. આ પંચરાત્ર શાસ્ત્રની 7વદ સંહિતામાં શ્રીમન નારાયણ ભગવાન પોતે કહી રહ્યા છે કે યમાલંબ્ય સુખે નેમમ દુસ્તરમ હિ ગુણોદધીમ નિસ્તરંત્ય ચિરેણૈવ વ્યક્ત્ય ધ્યાન પરાયણઃ. अर्थात कि ध्यान करने वाले जिनका अवलंबन करके इस दुस्तर सत्व रजस तमोगुण रूप समुद्र का अति शीघ्र पार करते हैं, उन लक्ष्मी का समाश्रयण बंध कारणभूत सत्व रजस तमोरूप त्रिगुण समुद्र का तरण करने का कारण है. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ધ્યાન કરવા વાળા જે લક્ષ્મીજીનો આશ્રય કરે છે તો એ લક્ષ્મીજીની કૃપાથી સત્વ રજસ અને તમો ગુણ રૂપ આ સંસાર સમુદ્રને શીઘ્રાતિશીઘ્ર પાર કરી જાય છે. આ પ્રમાણે કહી શ્રીમન નારાયણ ભગવાને પોતાના સ્વમુખે એવું પ્રતિપાદન કરેલું છે કે લક્ષ્મીજી પણ મનુષ્યનું કલ્યાણ કરવાને અર્થે સમર્થ છે. તે જ પ્રમાણે બ્રહ્મપુરાણમાં પ્રપિતામહ બ્રહ્માજી પોતાના સ્વમુખે કહે છે કે સર્વ કામ પ્રદામ રમ્યામ સંસારાણવતારિણીમ ક્ષિપ્ર પ્રસાદિનીમ લક્ષ્મીમ शरण्याम अनुचिंतयेत. अर्थात के सभी फलों की देने वाली सुंदर संसार समुद्र का पार करने वाली शीघ्र प्रसन्न होने वाली शरण में जाने योग्य लक्ष्मी का ધ્યાન કરો. આ પ્રમાણે બ્રહ્માજી અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે લક્ષ્મીજી સમસ્ત ફળોને આપનારી છે અને સંસાર સાગરને પણ પાર કરાવનારી છે. આના દ્વારા પણ એ વાત સિદ્ધ થઈ જાય છે કે લક્ષ્મીજી જીવાત્માનું કલ્યાણ પણ કરી શકે છે. બ્રહ્મપુરાણમાં લક્ષ્મીજીના 1000 નામથી સ્તુતિ થયેલી છે. એમાં લક્ષ્મીજીનું એક નામ આવે છે જે નામ છે સર્વાર્થી સમુદ્ર परिशोषिणी. अर्थात कि सभी प्रकार की आरतियों के समुद्र का शोषण करने वाली, अर्थात के समस्त दुखोनो नाश करी जीवात्माનું કલ્યાણ કરનારી. તે જ પ્રમાણે એ જ સહસ્ત્ર નામમાં લક્ષ્મીજીનું બીજું એક નામ આવે છે કે અમૃતાવહા, અર્થાત કે અમૃત કા નિદાન. અમૃત એટલે કે મોક્ષ. મોક્ષના જે નિદાન છે એ કોણ છે? તો એ સાક્ષાત લક્ષ્મી છે.
મનુષ્યને મોક્ષનું પ્રદાન કરતા હોવાથી જગતજનની માં પરા અંબાને અમૃતા વહા આ નામથી સંબોધેલા છે. વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર મૈત્રેય ઋષિને કહે છે કે આત્મવિદ્યા ચ દેવી ત્વમ વિમુક્તિ ફલદાયિની, અર્થાત કે હે દેવી, મોક્ષ ફલ દેને વાલી આત્મવિદ્યા તુમ હો. આ પ્રમાણે કહી અહીં પરાશર મુનિ પણ સ્પષ્ટ રૂપે કહે છે કે દેવી લક્ષ્મી એ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ પણ કરી શકે છે. લક્ષ્મીજી કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનના ધર્મપત્ની છે. અને એટલે માટે વેદોની અંદર કહ્યું છે કે રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યો. આ પ્રમાણે કહી વેદ ભગવાન પોતાના સ્વમુખે લક્ષ્મીજીને શ્રીમદ નારાયણ ભગવાનના ધર્મપત્ની તરીકે કહે છે. એ જ વેદમાં લક્ષ્મી સૂક્ત આવે છે. એ લક્ષ્મી સૂક્તની અંદર પણ કહ્યું છે કે મહાદેવ્યૈ ચ વિદ્મહે વિષ્ણુ પત્નૈ ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ પ્રમાણે કહી અહીં પણ વિષ્ણુ પત્ની શબ્દનો પ્રયોગ કરી વેદ ભગવાન પોતાના સ્વમુખે કરે છે કે લક્ષ્મીજી કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનના ધર્મપત્ની છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે કે જેટલામાં રાજાનું રાજ હોય તેટલામાં રાણીનું રાજ પણ હોય. અને લક્ષ્મીજી એ શ્રીમદ નારાયણ ભગવાનના ધર્મપત્ની છે. એટલે શ્રીમદ નારાયણ ભગવાનનું અનંતકોટી બ્રહ્માંડની ઉપર રાજ ચાલે છે, તો એટલું જ રાજ લક્ષ્મીજીનું પણ ચાલે છે. અને લક્ષ્મીજી પણ મનુષ્યનું કલ્યાણ કરવાને અર્થે સમર્થ છે. અને વિશિષ્ટાદ્વૈતીઓ માટે તો લક્ષ્મીજી ખૂબ આદર આપવા યોગ્ય છે. એનું કારણ એ કે વિશિષ્ટાદ્વૈત મતની ગુરુ પરંપરામાં આદિ ગુરુ તરીકે લક્ષ્મીજીને સ્વીકારેલા છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકોધામ ચિપ્સિત. અર્થાત કે અમારો મત વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું ધામ તે ગોલોક છે. હવે આ શિક્ષાપત્રીની 121મા શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે એતેન સ્વસંપ્રદાયસ શ્રી રામાનુજ સંપ્રદાય મૂલકત્વમ અપી સૂચિતમ ઇત્યપી જ્ઞેયમ. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણે અમારો મત તે વિશિષ્ટાદ્વૈત છે આ પ્રમાણે કહી પોતાના સંપ્રદાયનું મૂળ શ્રી રામાનુજ સંપ્રદાય છે આવું સૂચિત કરેલું છે. અને રામાનુજ સંપ્રદાયની ગુરુ પરંપરા માતા લક્ષ્મીથી પ્રારંભ થાય છે. સર્વપ્રથમ ગુરુ શ્રીમદ નારાયણ ભગવાન છે. શ્રીમદ નારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન લક્ષ્મીજીને આપેલું છે. અને લક્ષ્મીજી થકી એ જ્ઞાન વિશ્વક્ષેન ઇત્યાદિક આચાર્યોને પ્રાપ્ત થઈ રામાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામીએ જે ગુરુ પરંપરા સ્થાપન કરી છે એમાં આવેલું છે. અને આ જ ગુરુ પરંપરાનો સ્વીકાર સ્વામિનારાયણ સંપ્રદાયે પણ કરેલો છે, જેનું પ્રમાણ વિહારી લાલજી મહારાજ કૃત સંપ્રદાય શુદ્ધિમાં જોવા મળે છે. જ્યાં વિહારી લાલજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુ પરંપરાને બતાવતા થકા ઠેઠ શ્રીમદ નારાયણ અને લક્ષ્મીજી થકી ગુરુ પરંપરાનો પ્રારંભ કરી પોતા પર્યંત એ ગુરુ પરંપરા વિસ્તારે છે. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મતવાદીઓએ તો લક્ષ્મીજી અતિશય આદર કરવા યોગ્ય છે. એનું કારણ એ છે કે લક્ષ્મીજી જ વિશિષ્ટાદ્વૈત મતના આદિગુરુ છે અને સ્વામિનારાયણ સંપ્રદાય એ વિશિષ્ટાદ્વૈત મતને અનુસરે છે. કે એટલે માટે આપણા સંપ્રદાયમાં પણ વડતાલ જે સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય ગાદી કહેવાય છે એ વડતાલ મંદિરના
મધ્ય ગર્ભગૃહમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા લક્ષ્મી નારાયણ દેવની પ્રતિષ્ઠા કરેલી છે. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોના વચનથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે લક્ષ્મીજી પણ જીવાત્માનું કલ્યાણ કરવાને અર્થે સમર્થ છે. એટલે પેલા ભગવત ભક્તએ જે મને પ્રશ્ન કરેલો હતો એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે શાસ્ત્રોની અંદર આપેલો જોવા મળે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.